કોરોના મહામારીથી આપ સૌ પરિચિત છો. એને અનુલક્ષીને શ્રી વી.આર. વિદ્યાલય આપણું શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે માટે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરવા માટે આયોજન કરેલું છે. તેના ભાગરૂપે મારા વિષયનું અર્થાત ભૌતિક વિજ્ઞાનનું શિક્ષણ કાર્ય માટેના અમુક ચેપ્ટરો મને ફાળવેલા છે. તેમાંનો ધોરણ 12 સાયન્સનું પ્રથમ ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે પરિચય આજે મેળવીશું. વિદ્યુત ભાર અને ક્ષેત્રો. ધોરણ 12 ફિઝિક્સ. મિત્રો, પ્રથમ ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સ એ મહત્વના મુદ્દાઓ કહેવાય. તેમાંનો પ્રથમ મુદ્દો આપણો વિદ્યુત ભાર છે. તો આજે આપણે વિદ્યુત ભાર વિશેનો પરિચય મેળવીશું. દ્રવ્યના બંધારણીય કણો, દ્રવ્ય બંધારણીય કણો સો કરતાં વધારે છે, 100 કરતાં પણ વધારે. તેમાં મુખ્યત્વે 3 છે. મુખ્યત્વે 3: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. મુખ્યત્વે 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બીજા બધા કણોની આપણે ચર્ચા અત્યારે કરવાની નથી, એ તમે ભવિષ્યમાં કરશો. આજે આપણે વિદ્યુત ભાર વિશે અભ્યાસ કરવાનો છે. આ માટે જેમ ગુરુત્વાકર્ષણ બળ લગાડવા માટે અથવા લાગવા માટે દળનું મહત્વ છે, તે જ રીતે વિદ્યુત બળ માટે વિદ્યુત ભારનું મહત્વ છે. દળને લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તે જ રીતે વિદ્યુત બળ માટે વિદ્યુત ભાર જવાબદાર છે.
તો આ વિદ્યુત ભાર છે શું, તેનો આપણે આજ પરિચય મેળવવાનો છે. જેમ દળ એ પદાર્થનો ગુણધર્મ છે, એમ વિદ્યુત ભાર પણ એ પદાર્થનો જ ગુણધર્મ છે. પદાર્થનો એ આંતરિક ગુણધર્મ છે. આ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ છે. ને આ આંતરિક ગુણધર્મને જ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. પદાર્થના આ આંતરિક ગુણધર્મને જ વીજભાર કહેવામાં આવે છે. વીજભાર કહે છે. આને સમજાવવા માટે એક વ્યવહારિક ઉદાહરણ આપું છું. સમજાવવા માટેનું વ્યવહારિક ઉદાહરણ છે જે આપણે સમજ મેળવવા માટે પૂરતું છે. ધારો કે બે મિત્રો છે. આ બંને મિત્રોનું દળ 50 કિલોગ્રામ છે, આનું પણ દળ 50 કિલોગ્રામ છે. આ દળને લીધે ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું જ છે, આ તો બળ લાગવાનું જ છે. અને એ સૂત્ર તમે આગળ ભણીને આવેલા છો, Gm1 m2 r². આ તો લાગવાનું જ છે. અને આ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય, હંમેશા આકર્ષણ પ્રકારનું હોય, આકર્ષણ બળ હોય. જ્યારે આ વિદ્યુત બળ છે એને સમજાવવા માટે એ બે મિત્રો લઈએ એમના દળ પણ 50 કિલોગ્રામ જ છે. દળ બદલાવાનું નથી. આ બંને મિત્રો વચ્ચે દળને લીધે ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું જ છે ને આકર્ષણ પ્રકારનું જ હોય. હવે આ બે મિત્રોને માના કોઈ એક મિત્ર પાછળ કોઈ સાપ આવીને ઉભેલો છે. ખબર નથી આ મિત્રને એક સાપ અહીંયા ઉભેલો છે, આને ખબર નથી, પણ આ દૂરથી એને જોઈ લે છે. બંને મિત્રો છે એટલે મિત્રને કારણે આ સાપને જોવે છે. મિત્ર છે એટલે આને બચાવવા દોડશે, કારણ કે આના પર પ્રેમ છે. બચાવવા દોડે છે. અને આ જે પ્રેમ છે, જેમ બચાવવા દોડે છે એટલે કે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે એટલે દોડે છે. તો પ્રેમ એ શરીરમાં રહેલો એક આંતરિક ગુણધર્મ છે. કોઈ મનુષ્ય દ્વારા દાખલ કરેલો નથી, કુદરતે આપેલો એક ગુણધર્મ છે. અને કુદરતે આપેલો આવો ગુણધર્મ છે તેને આપણે વિદ્યુત ભાર કહીશું. પ્રેમ છે એટલે બચાવવા જાય છે એટલે કે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે, એ રીતે આપણે એને લઈશું. એને આપણે એ કન્સેપ્ટમાં લઈશું. પણ આ જ વાત આપણે હવે રિવર્સ કરીએ. જો આ બે મિત્રોને બદલે બે દુશ્મન સૈનિકો હોય, તેમના દળ પણ જેમ સમજાયું તે જ પ્રમાણે હોય,
અને આ બે દુશ્મન સૈનિકોમાંના આ સૈનિકની પાછળ એક આ સાપ અહીં ઉભેલો છે. આ બે દુશ્મન સૈનિકોમાંના આને ખબર પડે છે કે આની પાછળ સાપ ઉભેલો છે. તો બંને વચ્ચે નફરત છે અને નફરતને કારણે આને બચાવવા નહીં જાય, પણ આ જે છે આનાથી દૂર જતો રહેશે. તો નફરત પણ એક પ્રકારની એ આંતરિક ગુણધર્મ હોય, એ મનુષ્ય દ્વારા કુદરતે આપેલો એક ભેટ છે, જે અપાકર્ષણ બળ જેવું વર્તન કરશે અને આ દૂર જશે. તો પ્રેમ, નફરત જેમ મનુષ્યના આંતરિક ગુણધર્મ છે, તેમ વિદ્યુતભાર એ પદાર્થનું આંતરિક ગુણધર્મ છે. જેમ આકર્ષણ બળ લાગે, અપાકર્ષણ બળ લાગે, એનો મતલબ એ થયો કે વિદ્યુત બળ એ બે પ્રકારના હોઈ શકે. તો આ જે બળ છે એ બે પ્રકારના હોય, બે પ્રકારના લાગે. આ વિદ્યુત બળ એક આકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે, આકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે અને અપાકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે. અપાકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે. અને આ બે પ્રકાર. સમાન વિદ્યુતભારો વચ્ચે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે, અપાકર્ષણ બળ લાગે અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ બળ લાગે. આ આકર્ષણ બળ લાગે. હવે કયા કયા કણો વીજભાર ધરાવે? આપણે વાત શરૂઆતમાં કરી હતી 100 કરતા પણ વધારે કણો હોય. તો કયા કણો વીજભાર ધરાવે? તો વીજભાર ધરાવતા કણો, વીજભાર ધરાવતા કણો તો ઇલેક્ટ્રોન નો વીજભાર આપણે -e લઈશું. પ્રોટોન નો વીજભાર +e લઈશું. ડ્યુટેરિયમ નો વીજભાર +e લઈશું. આલ્ફા ગણનો વીજભાર, જેને આગળ જતા આપણે હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ કહીશું, આગળ જતા એને હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ કહીશું, તેનો વિદ્યુતભાર +2e લઈશું. પોઝિટ્રોનનો વીજભાર પણ +e લઈશું. આ રીતે લઈશું. તેમના દળ ને પણ સાથે સાથે દર્શાવી દી. એનું દળ, ઇલેક્ટ્રોનનું દળ
9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ડ્યુટેરિયમનું દળ એ પ્રોટોનના દળ કરતાં લગભગ બમણું હોય અને આલ્ફા ગણનું દળ એ પ્રોટોનના દળ કરતાં 4 ગણું હોય અને પોઝિટ્રોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ હોય. આ જે વિગત છે એ આગળના ચેપ્ટરોમાં કામમાં આવશે. તો મિત્રો, વિદ્યુતભાર વિશેનો આપણે એને વ્યાખ્યાયિત કર્યો. તો પદાર્થના જે આંતરિક ગુણધર્મને કારણે તેમના વચ્ચે વિદ્યુત બળ લાગે તે આંતરિક ગુણધર્મને આપણે વિદ્યુતભાર કહીશું. વિદ્યુતભારના 2 પ્રકાર છે. વિદ્યુતભાર છે વિદ્યુતભાર ના 2 પ્રકાર. એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વીજભાર. એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. આના 2 પ્રકાર છે, ધન અને ઋણ. તેની અંદર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે ઋણ લીધું અને બાકીના બધાના વિદ્યુતભાર ધન છે. હવે આ વિદ્યુતભાર છે તેના એકમની વાત કરીએ તો વિદ્યુતભારનો એકમ, વીજભારનો એકમ, વીજભારનો એકમ એકમ તો એકમની અંદર એક એસઆઈ એકમ, એસઆઈ એકમ, કુલમ લઈએ છીએ અને સીજીએસમાં એકમ માં એકમ. એની અંદર ઈએસયુ લઈએ છીએ, ઈએસયુ અથવા સ્ટાર્ટ અથવા ફ્રેન્કલિન લઈએ છીએ, ફ્રેન્કલિન લઈએ છીએ. આપણે આખા ચેપ્ટરની અંદર વિદ્યુતભારનો આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં જ કામ લેવાનું છે. સીજીએસ એકમ પદ્ધતિમાં આપણે કામ લેવાનું નથી. માટે આને આપણે હવે કોઈ જગ્યાએ ચર્ચા કરીશું નહીં. આપણે કુલમની જ ચર્ચા કરીશું. તો વ્યાખ્યા, તો કુલમની વ્યાખ્યા, તો કુલમની વ્યાખ્યા એને સમજાવવા માટે એક વાહક તારનો આડછેદ બતાવું છું. આ વાહક તાર છે જેમાંથી વિદ્યુતભારનું વહન થાય છે એવો વાહક તાર છે. આ જે વાહક તાર છે એકચ્યુઅલી આ રીતે હોય અને આને વિશાળ કરીને અહીંયા બતાવેલું છે. આ જે વાહક તાર છે એને આ રીતે વિશાળ કરીને બતાવેલો છે. આ તારનો આ ભાગ વિશાળ કરીને બતાવેલો છે.
ને આમાંથી ધારો કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, આ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, ઇલેક્ટ્રોન વીજભાર છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, તો આવા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાંથી આ પસાર થતા હોય અને એ પસાર થતા ઇલેક્ટ્રોન જો 1 એમ્પિયરનો પ્રવાહનું વહન કરી આપે તો તે વીજભારને 1 કુલમ કહેવાય. ફરીથી બોલું છું, વ્યાખ્યા રીતે છે, આપેલા વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો પછી આડછેદમાંથી પસાર થતો વીજભારનો જથ્થો એ 1 કુલમ છે તેમ કહેવાય. અર્થાત એને સૂત્રના સ્વરૂપમાં લખીએ, સૂત્રના સ્વરૂપમાં લખીએ તો I બરાબર, I એટલે પ્રવાહ છે, I બરાબર Q એટલે વીજભાર છે અને T એટલે સમય છે. માટે Q બરાબર IT, જ્યાં I બરાબર વીજ પ્રવાહ, I બરાબર વીજ પ્રવાહ. આ રીતે ઇલેક્ટ્રોન પસાર થતો બતાવ્યો છે, આ ઇલેક્ટ્રોન બતાવ્યો છે. તો કોઈ પણ વ્યાખ્યા તમે આપો છો ત્યારે સૂત્ર ઉપરથી આપશો તો ફિઝિક્સને તમે એકદમ સરળતાથી તમે રજૂ કરી શકશો. તો દેખો સૂત્ર પરથી વ્યાખ્યા આપો. આના પરથી આપેલા વાહકતાના આડછેદમાંથી આ 1 સેકન્ડમાં આ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો તે પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. હવે આના પરથી વ્યાખ્યા આપો. 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો એ આડછેદમાંથી પસાર થતો વીજભારનો જથ્થો એ 1 કુલમ છે તેમ કહેવાય. ને આ રીતે કુલમને તમે વ્યાખ્યાયિત કરી શકો છો. હવે વીજભારના બીજા નાના એકમો મિલીક્યુરી, માઇક્રોક્યુરી વગેરે વગેરે છે. અને 1 મિલીક્યુરી બરાબર 10⁻³ ક્યુરી, 1 માઇક્રોક્યુરી બરાબર 10⁻6 ક્યુરી. તેમ બીજો મોટો એકમ છે અને મોટો એકમ ફેરાડે છે. આ બધા એકમોની આપણે લગભગ જરૂર પડતી નથી. મુખ્ય એકમ આપણે આને ધ્યાનમાં રાખીશું. હવે વિદ્યુતભારના ગુણધર્મ, વીજભારના ગુણધર્મ. એની પ્રોપર્ટી, તે વિદ્યુતબળનું ઉદ્ગમ છે. વિદ્યુતબળ કૌંસમાં લખું છું, વિદ્યુત ક્ષેત્ર નું ઉદ્ગમ છે. તો વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્રનું મુખ્ય ઉદ્ગમ એ વિદ્યુતભાર છે. તે ધન પણ હોઈ શકે, ધન અને ઋણ હોઈ શકે. તેના મૂલ્યનો આધાર તે કણના ઝડપ ઉપર
રહેલો નથી, પરંતુ પદાર્થના દળનો આધાર ખૂબ વધારે હોય તો તેનું દળ વધે છે, પણ વીજભારનું મૂલ્ય વધતું નથી. આમ દળનો આધાર તેની ઝડપ પર રહેલો છે, જ્યારે વીજભારનો આધાર તેના ઝડપ પર રહેલો નથી. આ ખાસ યાદ રાખીશું. તે દ્રવ્યનો કણનો આંતરિક ગુણધર્મ છે. તે કણનો આંતરિક ગુણધર્મ છે. આમ વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ એ આકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે અને અપાકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે, તેનો આધાર વીજભારના પ્રકાર પર રહેલો છે. આને સમજાવવા માટે એક ઉદાહરણ આપું છું, સમજ માટે. એક ફુગ્ગા ઉપર, આ ફુગ્ગો છે, ને તેના પર વીજભાર મૂકતા જઈએ, તેના પર આપણે વીજભાર આ મૂકતા જઈએ છીએ, તો વીજભાર મૂકતા જઈએ તો થોડાક સમય પછી આ ફુગ્ગાની ત્રિજ્યા વધે છે, કારણ કે સામસામેના વિદ્યુત ભારો વચ્ચે ત્રિજ્યા વધે છે, કારણ કે સામસામેના વિદ્યુત ભારો એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડે, આથી ત્રિજ્યા વધે છે. આ સૂચવે છે કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. મિત્રો, વિદ્યુત ભારની અંદર આપણે આટલું આજ શીખ્યા. તો કોઈ પણ દ્રવ્ય હોય 100 કરતાં પણ વધારે કણોનો, એના બંધારણીય કણોનો બનેલો હોય, એમાંથી મુખ્ય આપણે 3 કણો છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ વીજભાર ધરાવે છે, ન્યુટ્રોનને વીજભાર નથી. સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ બળ લાગે. વિદ્યુતભાર એ કણનો આંતરિક ગુણધર્મ છે. તેની વ્યાખ્યા આપણે આ રીતે આપીશું તો કણોના જે આંતરિક ગુણધર્મને લીધે વિદ્યુત બળ લાગે તે આંતરિક ગુણધર્મને આપણે વિદ્યુત ભાર કહીશું. તો વિદ્યુત ભાર ધરાવતા કણો કયા કયા? તો વિદ્યુત ભાર ધરાવતા કણોની અંદર ઇલેક્ટ્રોન છે, જે ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન, ત્યારબાદ ડ્યુટેરોન, આલ્ફા કણ, પોઝિટ્રોન આ વગેરે ધન વીજભાર ધરાવે છે. અહીંયા વિદ્યુત બળ એ આકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે અને અપાકર્ષણ પ્રકારનું પણ હોઈ શકે, એમના વીજભાર ઉપર આધાર રાખે. અસમાન વિદ્યુતભારો વચ્ચે આપણે વાત કરી તે પ્રમાણે આકર્ષણ લાગે છે. વિદ્યુતભારનો એકમ એ કુલમ છે, જ્યારે સીજીએસ એકમ પદ્ધતિમાં એનો એકમ ESU
સ્ટાર્ટ અથવા ફ્રેન્કલિન છે. મોટા એકમમાં એના બીજા અન્ય એકમો પણ છે, મિલીક્યુરી, માઇક્રોક્યુરી, ફેરાડે વગેરે બીજા પણ એકમો છે. હવે કુલમને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકીએ? તો કુલમને વ્યાખ્યાયિત કરવા માટે આપેલા વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો જો 1 કુલમ હોય તો સમજવાનું કે તેમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે. તો કુલમની વ્યાખ્યા આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીશું. આપેલા વાહકતાના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ એ 1 એમ્પિયર હોય તો પસાર થતો આડછેદનો જથ્થો 1 સેકન્ડમાં 1 કુલમ છે તેમ કહેવાય. હવે વિદ્યુતભાર નું મૂલ્ય કયું હોઈ શકે, કેવું હોઈ શકે, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કર્યું તેમ કહેવાય? તો વિદ્યુતભાર નું ક્વોન્ટમીકરણ આ મુદ્દો આપણો જે આગળ જતાં તમારે આવશે. જ્યારે તમે મોડર્ન ફિઝિક્સ ભણશો ત્યારે ક્વોન્ટમીકરણ શબ્દનો ત્યાં સારો સમજ મેળવીશું. અહીંયા પણ આપણે મેળવીએ છીએ સમજ. તો ક્વોન્ટમીકરણ એટલે શું, એને એક સરસ મજાનું ઉદાહરણ આપીને તમને સમજાવું છું. ધારો કે તમારા બજારમાં કોઈ કરિયાણાની દુકાને ગયા હોય અને કરિયાણાની દુકાન પાસે તમે એમ કહો કે મને સાબુની 1 ગોટી આપો, તો તમને આપે. 2 ગોટી જોઈતી તો તમને આપે. પણ તમારે અડધી ગોટી જોઈતી હોય, પા ગોટી જોઈતી હોય તો તમને ના આપે. બીજું ઉદાહરણ આપીને સમજાવું. પિક્ચર જોવા ગયા હોય તો પિક્ચરમાં જઈએ, ટિકિટ લઈએ ત્યારે આપણે ટિકિટ બારી પર એવું નથી કહેતા કે મને અડધી ટિકિટ આપો. તમારે 10 મિનિટ જુઓ કે અડધો કલાક જુઓ કે કલાક જુઓ, તમારે ટિકિટ તો એક જ લેવી પડે. તો જેમ આપણા વ્યવહારિક જીવનની અંદર અમુક વ્યવહારિક નિયમો બનાવેલા છે, મળે તો આટલું જ મળે, એના સિવાયનું બીજું કશું મળે નહીં, એના સિવાયનું ના મળે. એમ કુદરતે પણ તમને કીધેલું છે કે વીજભાર તમારે જોતો હોય તો તમને આ રીતે જ મળે. આ વીજભાર ક્યુ બરાબર N/E, આ રીતે જ તમને વીજભાર મળે. આના સિવાયનો બીજો વિદ્યુતભાર તમને મળી શકે નહીં. જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા જે 1, 2, 3 હોઈ શકે, 1, 2, 3, અને E બરાબર મૂળભૂત વીજભાર છે. મૂળભૂત વીજભાર, મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર, પ્રાથમિક વીજભાર જેનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. દેખો કુલમ એકમ લખ્યો, કારણ કે આપણે આખા ચેપ્ટરની અંદર સમગ્ર ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર આપણે વીજભારનો કુલમ એકમ લઈને જ કામ કરવાનું છે. એટલે આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં કુલમ લઈશું. તો વિદ્યુતભાર તમને આવો જ મળી શકે, આના સિવાયનો કોઈ બીજો વિદ્યુતભાર મળી શકે નહીં. તમે ઈચ્છો તો પણ ના મળે. તો શક્ય વીજભારો આવા જ હોય. શક્ય વીજભાર, તો શક્ય વીજભાર તો Q બરાબર ક્યાં તો E મળે, ક્યાં તો 2E મળે, 3 મળે, આવા મળી શકે. જ્યાં E બરાબર આ લેવાનો. જ્યારે અશક્ય વીજભારો, અશક્ય વીજભાર આ પ્રકારના વિદ્યુતભાર કદાપી મળી શકે નહીં. 0.3E, 1.37E, 2.35E, આ પ્રકારના વીજભાર તમને કુદરત ક્યારે પણ આપી શકે નહીં. આ પ્રકારના વીજભાર તમને મળી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખીશું. આધુનિક ફિઝિક્સની અંદર
નવા સંશોધનમાં ક્વાર્ક્સનો કન્સેપ્ટ આવ્યો છે. ક્વાર્ક્સનો કન્સેપ્ટ આવ્યો છે ને આની અંદર આને અપૂર્ણાંકમાં વીજભાર હોઈ શકે, જેની ચર્ચા આપણે ભવિષ્યની અંદર કરીશું. ભવિષ્યમાં આની આપણે ચર્ચા કરીશું. આની અત્યારે આપણે ચર્ચા કરવાની નથી કે ક્વાર્ક્સ એ પ્રોટોન ને ન્યુટ્રોન, તો ક્વાર્ક્સની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી, ખુલ્લામાં ના હોય, એ કોઈકની અંદર આવેલા હોય. જેમ ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થામાં અસ્તિત્વ છે, એમ આમનું મુક્ત સ્વરૂપમાં અસ્તિત્વ નથી. આ ખાસ ધ્યાન રાખીશું. આની ચર્ચા આપણે અત્યારે કરવાની નથી, મૂળ ચર્ચા આપણે અત્યારે આની કરવાની છે. આના એમસીક્યુ પણ તમને પરીક્ષામાં પૂછાય છે. ઘણા બધા એમસીક્યુ આના નીકળે છે અને આપણે એને રીતે લખવાનું છે. હવે આપેલા વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે કે કેટલા પ્રોટોન આવેલા છે, જે જાણવું હોય તો તેના માટેનું પણ આ સૂત્ર છે. એક ઉદાહરણ આપીને એક એમસીક્યુ લઈને આને આપણે સમજાવીશું. એમસીક્યુ આ રીતે આપણે લખીએ છીએ. એને સમજાવવા માટે એક એમસીક્યુ લેવું છું. 2 કુલમ વીજભારમાં રહેલા પ્રોટોનની સંખ્યા શોધો. તો આપણે સૂત્ર જાણો છો, Q બરાબર N, માટે N બરાબર Q upon E, માટે Q બરાબર 2 કુલમ અને એનું મૂલ્ય આપણે જાણો છો, પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય, મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય, ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો મૂલ્ય આપણે આટલું જ લઈએ છીએ, પણ ઇલેક્ટ્રોન માટે આ મૂલ્ય ઋણ લઈશું અને પ્રોટોન માટે આ મૂલ્ય ધન લઈશું. 1.6 × 10⁻19 સાદુરૂપ આપીશું તો તમને એનો જવાબ મળી જશે, તમને સંખ્યા મળી જશે. 25 × 10⁻16 પ્રોટોન. જે પૂર્ણાંક સંખ્યા આવી, આટલા પ્રોટોન ભેગા થાય, જો આટલા પ્રોટોન ભેગા થાય તો તેમનો વિદ્યુતભાર 2 કુલમ છે તેમ કહેવાય. હવે મિત્રો, આવા ઘણા બધા એમસીક્યુ અને આ બધી કાઢી શકે. તો કયો વિદ્યુતભાર શક્ય છે, કયો વિદ્યુતભાર અશક્ય છે, તે જાણવા માટેનું આ મુખ્ય સૂત્ર કહેવાય, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. ક્વોન્ટમીકરણ એટલે એવું કહે છે કે કુદરત તમને આવો જ વિદ્યુતભાર આપી શકે, આના સિવાયનો તમે વિદ્યુતભાર ઈચ્છતા હોય તો પણ કુદરત તમને આપવા રાજી નથી. આવો જ વીજભાર તમને મળે, આની પૂર્ણ સંખ્યા વાળો જ મળે, અપૂર્ણાંક સંખ્યા વાળો કદાપી મળી શકે નહીં. જેને સમજાવવા માટે મેં તમને બતાવ્યું. આ જે વાત છે ક્વાર્ક્સની, એ આધુનિક મોડર્ન ફિઝિક્સની વાત ચાલે છે, એની હજી સંશોધન આમાં ચાલી જ રહ્યા છે અને ભવિષ્યમાં આના વિશે પણ તમે અભ્યાસ કરશો.